અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં આવેલ શ્રી યોધવ વિદ્યા મંદિર શાળામાં તારીખ 17/12/2024 અને 19/12/2024ના રોજ એન્યુઅલ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી યોધવ વિદ્યા મંદિર એજ્યુકેશન ટ્રસ્ટ ધનસુરાના ઉપપ્રમુખ ડાયાભાઈ એસ પટેલ, ચેરમેન પ્રહલાદભાઈ પટેલ, મંત્રી નરેન્દ્રભાઈ પટેલ દ્વારા આ રમતોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। પૂર્વ પ્રાથમિકથી ધોરણ 10ના બાળકોએ ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ચેરમેન પ્રહલાદભાઈ પટેલે બાળકોને જીવનમાં રમતનું મહત્વ સમજાવી તેના માટે પ્રોત્સાહન આપ્યું હતું। શાળાના સ્પોર્ટ્સ કમિટીના કન્વીનર રાકેશભાઈ પ્રજાપતિએ સ્પોર્ટ્સ ડેની રૂપરેખા આપી હતી। દરેક રમતમાં બાળકોએ ખૂબ જોશભેર અને ઉત્સાહથી ભાગ લઈ નંબર પ્રાપ્ત કર્યા હતા, જેમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટીઓના વરદ હસ્તે મેડલ્સ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સ્પોર્ટ્સ ડેની આ રમતોમાં વાલીઓનો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। તેઓએ પણ ખૂબ ઉત્સાહથી રમતોમાં ભાગ લઈને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। ભાગ લેનાર વાલીઓને પણ મેડલ્સ અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। યોધવ વિદ્યા મંદિર એજ્યુકેશન ટ્રસ્ટ ધનસુરાના પ્રમુખ જગદીશભાઈ પટેલ, ચેરમેન પ્રહલાદભાઈ પટેલ, મંત્રી નરેન્દ્રભાઈ પટેલ તેમજ શાળાના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર વિરલ પટેલ, ગુજરાતી માધ્યમના આચાર્ય જિગ્નેશ પટેલ, અંગ્રેજી માધ્યમના આચાર્ય એકતા પટેલે દરેક બાળકોને રમતગમત સ્પર્ધામાં ભાગ લઈ સ્પર્ધાત્મક ખેલભાવના વિકસાવવા અને સારા શિક્ષણની સાથે સાથે રમતગમતમાં આગળ વધવા પ્રેર્યા હતા અને પ્રોત્સાહિત કર્યા હતા। રિપોર્ટર ભરત આર કોળી, ધનસુરા।